આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. દિવાળી પૂર્વે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળને રોકવા માટે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. આ માટે રાજ્યવ્યાપી તપાસ શરૂ કરાશે. ખાસ કરીને મીઠાઈની દુકાનોમાં રો મટીરીયલ, ઘી સહિતના સંગ્રહિત ખાદ્ય પદાર્થોની તપાસ કરવામાં આવશે. ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર ડોક્ટર એચ.જી. કોશિયાએ જણાવ્યું છે કે 2 મેટ્રિક ટનથી વધુ ઉત્પાદન થતું હોય તેવા આઉટલેટમાં તપાસ માટે સીસીટીવી કેમેરા રેકોર્ડિંગ પર હાથ ધરવામાં આવશે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે આજે સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલની પીજી હોસ્ટેલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી પાટીલે જણાવ્યું કે સુરત મહાનગરપાલિકાએ અનેક સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરીને વિકાસના વિક્રમ સર્જ્યા છે. સ્મીમેર હોસ્પિટલમાં રોજના 3000 જેટલા દર્દીઓ સારવાર માટે આવે છે, જેમના માટે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. નવી હોસ્પિટલના બિલ્ડિંગમાં વરસાદી પાણીના સંગ્રહની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ અંગે શ્રી પાટીલે સુરત મહાનગરપાલિકાને અભિનંદન આપતા આ મુજબ જણાવ્યું હતું. સુરત મહાનગરપાલિકાએ પહેલીવાર સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સ્મીમેર હોસ્પિટલની અંદર લગભગ 45 મીટર ઊંચાઈનું આ બિલ્ડિંગ પ્રથમવાર બનાવ્યું છે. એની અંદર મેડિકલ જે સ્ટુડન્ટ છે એમના માટે 192 રૂમ બનાવવામાં આવ્યા છે. દરેક રૂમમાં 2 પ્રમાણે લગભગ 400 લોકો, 400 સ્ટુડન્ટની આમાં વ્યવસ્થા થવાની છે. એના કારણે એડમિશનમાં પણ વધારો થશે અને વધુ યુવાનોને મેડિકલમાં ભણવા માટેની સુવિધા સાથેની તક મળશે. સુરતના સરથાણા વિસ્તારમાંથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી દ્વારા નકલી નોટનું મિની કારખાનું ઝડપી પાડવામાં આવ્યું છે. રેડ દરમિયાન નકલી નોટો, કોમ્પ્યુટર અને અન્ય મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું છે કે આ લોકો છેલ્લા 1 મહિનાથી ચલણી નોટ બનાવતા હતા. હાલ 4 આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે. પકડાયેલા 4 આરોપીઓમાંથી 1 મહારાષ્ટ્ર, 1 મધ્યપ્રદેશ અને અન્ય 2 અમરેલી જિલ્લાના વતની છે. એક અગત્યની જાહેરાત. મોદી સરકારના 3જા કાર્યકાળના 100 દિવસ પૂર્ણ થવા નિમિત્તે આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા પ્રસ્તુત વિશેષ કાર્યક્રમ વિકસિત ભારત તરફ પ્રયાણ આજે રવિવારે રાત્રે 9:15 વાગે આકાશવાણી અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત કરાશે. અગત્યની જાહેરાત પૂરી થઈ. સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત બનાસકાંઠાના પાલનપુર અને સાબરકાંઠાના હિંમતનગર ખાતે સ્વચ્છતા મેરેથોન દોડ યોજાઈ ગઈ. પાલનપુરની સરકારી શાળા ખાતેથી ધારાસભ્ય અનિકેત ઠાકરે લીલીઝંડી આપીને આ દોડને પ્રસ્થાન કરાવ્યું હતું. અમારા બનાસકાંઠા જિલ્લાના પ્રતિનિધિ સવજી ચૌધરી જણાવે છે કે શશીવન ખાતેથી શરૂ થયેલી આ મેરેથોન દોડનું સમાપન કલેક્ટર કચેરી ખાતે કરાયું હતું. તેવી જ રીતે સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર નગરપાલિકા દ્વારા મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. અમારા જિલ્લા પ્રતિનિધિ યોગેશ સથવારા જણાવે છે કે સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતાની વિષયવસ્તુ સાથે નગરપાલિકા દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. છોટાઉદેપુરના નસવાડી તાલુકાના કુકરદા ગામે ખેડૂતોને સ્થાનિક હવામાન આગાહીની માહિતી સરળતાથી મળી રહે તે હેતુથી વેધર સ્ટેશનની સ્થાપના કરવામાં આવી છે. આનાથી ખેડૂતોને SMS અને ટેલિફોન દ્વારા હવામાન આધારિત પાક સલાહ ઉપલબ્ધ થશે. અમારા છોટાઉદેપુર જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે આ પરિયોજના નાબાર્ડ, સ્થાનિક સંસ્થા અને સંરક્ષણ જળસ્તર વિકાસ સમિતિના સહયોગથી અમલી બની છે. કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું છે કે સુવિધા શહેરની અને આત્મા ગામડાનો આ નેમને અનુસરીને ગ્રામ્ય સ્તરે અવિરત વિકાસ કાર્ય થઈ રહ્યા છે, જેને કારણે શિક્ષણ અને વીજળીની માળખાકીય સુવિધામાં વધારો થશે. જૂનાગઢના બગડુ ગામથી શિક્ષણ અને વીજળીના 73 કરોડ 19 લાખ રૂપિયાના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા કૃષિમંત્રીએ આ મુજબ જણાવ્યું હતું. ડાંગના આહવા ખાતે તકેદારી આયુક્ત સંગીતા સિંઘની અધ્યક્ષતામાં લાંચ રૂશ્વત વિરોધી અને તકેદારી સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ ગઈ. આ બેઠકમાં સુશ્રી સિંઘે જિલ્લાના કેસોની સમીક્ષા હાથ ધરી આયોગના ઉદ્દેશ અને કાર્યપદ્ધતિ વિશે સમજ પૂરી પાડી હતી. તેમણે નિયમિત સમયાંતરે બેઠકોના આયોજન સાથે તાબાની કચેરીઓના નિરીક્ષણની કામગીરીને વધુ અસરકારક બનાવવા પર ભાર મૂક્યો હતો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આ સમાચાર આપ સાંભળી રહ્યા છો, જે આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_ABAD ને ફોલો કરી શકો છો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.